હેલો એવરીવન, હાય. હવે વોઇસ આવે છે? ક્લિયર? સાઉન્ડ ક્લિયર? ઓકે, ડન. ચાલો, આવી જાઓ ફટાફટ. આજના સેશનમાં આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. કેમ છો માય ડિયર લિટલ મોન્સ્ટર, મારા વાહલા બબ્બર શેર અને બબ્બર શેરનીઓ? મજામાં ને? ઓકે, ડન. હા, વોઇસ ઓકે છે સર. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ, જય બજરંગ બલી, વાલેકુમ સલામ. દરેકે દરેક ભગવાનને નમસ્કાર છે મારા. દરેકે દરેક ભક્તોને પણ મારા નમસ્કાર છે. જી હા, કોઈના કોઈના ભક્ત હશે કે જેમને માનતા હશે, જેમની એ પૂજા કરતા હશે, એવા દરેકે દરેક ભક્તોને મારા પ્રણામ, મારા નમન એન્ડ મારા હેલો. હા, આવી જાઓ, હાજરી પુરાવી દો. આજે આપણે એક એવા ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ કે જે ચેપ્ટર સિલેબસ ચેન્જ થઈ ગયો, પરંતુ એ ચેપ્ટર ચેન્જ નથી થયું. તમારી જે ટેક્સ્ટબુક છે, ટેક્સ્ટબુકમાં તમારા બાકીના યુનિટ્સ ચેન્જ થઈ ગયા. મતલબ કે ચોથું અને છઠ્ઠા સિવાયના બાકીના બધા યુનિટ ચેન્જ થઈ ગયું, પરંતુ આ એકમાત્ર યુનિટ છે કે જે ચેન્જ નથી થયું. લાસ્ટ ટાઈમ આપણે રિપોર્ટેડ સ્પીચનો એક ગ્રામરનો ટોપિક કમ્પ્લીટ કર્યો હતો. માય ડિયર સ્ટુડન્ટ, માય ડિયર લિટલ સ્ટાર, માય ડિયર લિટલ મોન્સ્ટર, માય ડિયર લિટલ મોન્સ્ટર, મેં તમને કહ્યું હતું કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ મતલબ કે ઉદ્ગાર વાક્યમાં એક્સક્લેમ વિથ જોય આવશે, સોરો આવશે અને પ્રેઝ આવશે. છતાં પણ એક વિદ્યાર્થીએ સ્ક્રીનશોટ પાડીને મને શેર કર્યો કે મેમ, તમે તો આવું કરાવ્યું છે, અમારી શાળામાં તો આમ કરાવ્યું છે. એટલે મારે તેમને કહેવું પડ્યું કે બેટા, એકવાર પહેલો આખો વિડીયો શાંતિથી જોઈ લે, એટલે તને મસ્ત રીતે સમજાઈ જશે અને મસ્ત રીતે તારા દિલ અને દિમાગમાં ઉતરી જશે. લાસ્ટ ટાઈમ આપણે રિપોર્ટેડ સ્પીચ કમ્પ્લીટ કર્યું, પરંતુ એ હવે કન્ટિન્યુ રહેશે. ગમે ત્યારે હું તમને ગમે ત્યારે ક્વેશ્ચન પૂછી લઈશ, તમારે એ ક્વેશ્ચનના આન્સર આપવાના રહેશે. તો તૈયાર રહેજો એના માટે. ફિલહાલ આપણે વાત કરીએ તમારું છઠ્ઠું ચેપ્ટર કે જેનું નામ છે આઈ લવ યુ ટીચર. આઈ લવ યુ ટીચર. ભાઈ ટીચર, હું તમને ખૂબ પ્રેમ કરું છું. શિક્ષક, હું તમને ખૂબ જ પ્રેમ કરું છું. દરેકની લાઈફમાં એક ગુરુ હોવો જોઈએ, દરેકની લાઈફમાં એક એવા શિક્ષક હોવા જોઈએ કે જેની આપણે દરેકે દરેક વાત બાય હુક ઓર બાય ક્રુક માનવાની છે. એ પછી કડવી હોય તો પણ ભલે, એ પછી મીઠી હોય તો પણ ભલે. મીઠી હોય તો આપણે માની જ લેશું, પરંતુ કડવી હશે તો આપણે નફરત કરશું. નફરત કરવાની જગ્યાએ એક એવા ગુરુ રાખો, એક એવા શિષ્ય રાખો કે જે તમને જ્યારે પણ જે પણ વસ્તુ કહે એ પછી કડવી હોય તો પણ ઓકે અને મીઠી હોય તો પણ ઓકે, તમારે એને એક્સેપ્ટ કરવાની છે. તમારે એને આંખ બંધ કરીને ફોલો કરવાની છે. યકીન માનો કે તમારું જે સપનું હશે, તમારું જે ગોલ હશે, એ ગોલ સુધી એ તમને પહોંચાડવામાં પૂરેપૂરો સપોર્ટ કરશે. એ ગોલ સુધી લઈ જવામાં તમને પૂરેપૂરો સપોર્ટ કરશે. વિદ્યા એકમાત્ર એવું શસ્ત્ર છે કે જે શસ્ત્રથી દરેક જીતને જીતી શકાય છે, દરેકે યુદ્ધને લડી શકાય છે, દરેકે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી શકાય છે. વિદ્યાથી જ જ્ઞાન આવે છે અને જ્ઞાનથી જ સમજદારી વધે છે. અને જ્ઞાન પીરસનાર વ્યક્તિ છે શિક્ષક. એ વિદ્યા પીરસનાર વ્યક્તિ છે શિક્ષક. ધીરે ધીરે કદાચ જો તમે શિક્ષકની વેલ્યુ ક્યાંક ને ક્યાંક એમનું અપમાન કરો છો કે એ શિક્ષક સારું નથી ભણાવતા, એ શિક્ષકમાં આ, એક વસ્તુ હંમેશા યાદ રાખજો, તમારી પાસે સ્કિલ હોવી જોઈએ એ વ્યક્તિ પાસેથી કેટલું શીખવું અને કેટલું ન શીખવું. દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક સ્કિલ હોય છે. તમારી એઝ અ સ્ટુડન્ટ તરીકે કોઈ એટલે કોઈ મતલબ બનતું નથી કે તમે એના વિરુદ્ધ કંઈ કહી શકો. એ તમને હરેક પ્રયત્નો કરી રહ્યા છે, હરેક તમને કહી રહ્યા છે, અને મજબૂર નહીં કરવો એક શિક્ષકનું જે તમારા પ્રત્યે બોન્ડિંગ છે ને, એ બોન્ડિંગને ઘટાડવાનું. સમજાય છે? હંમેશા રિસ્પેક્ટફુલ સ્ટુડન્ટ બનીને રહો, હંમેશા ડિસિપ્લિન્ડ સ્ટુડન્ટ બનીને રહો, ડિસિપ્લિન ફોલો કરનાર સ્ટુડન્ટ બનીને રહો, વિદ્યાર્થી બનીને રહો. અને એઝ અ ટીચર હું હંમેશા ટ્રાય કરીશ કે તમને બેસ્ટમાં બેસ્ટ એજ્યુકેશન પ્રોવાઈડ કરી શકું, ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે પ્રોવાઈડ કરી શકું, અને દરેકે દરેક શબ્દ તમારા દિલ સુધી ઉતરે ને એવા પૂરેપૂરા ટ્રાય કરીશ. હું તમને એઝ અ ટીચર તરીકે વચન આપું છું. આ ચેપ્ટરની શરૂઆત કરવાની છે ને, એટલા માટે હું એક તમને પ્રણ પણ આપી દઉં છું. દરેકે દરેક શબ્દ સમજાવવાનું પૂરેપૂરા દિલથી પ્રયત્ન કરીશ. એક્ઝામ્પલ દ્વારા પણ જો હું તમને બેસ્ટમાં બેસ્ટ એક્ઝામ્પલ દ્વારા સમજાવી શકું તો એક્ઝામ્પલ દ્વારા સમજાવવાના પ્રયત્ન કરીશ, પણ પૂરેપૂરા પ્રયત્ન કરીશ. અને તમારા સવાલોને પણ નજરઅંદાજ ના કરું એના પણ હું પ્રયત્ન કરીશ. ચાલો, તો બાય ધ વે આ થઈ ગયું આપણું ભાષણ. હવે આપણે શરૂઆત કરીએ આઈ લવ યુ ટીચર. અને આ ચેપ્ટરમાં
એક પાત્ર છે હેલન કે જે એઝ અ સ્ટુડન્ટ છે અને બીજું પાત્ર છે એને સુલેવાન કે જે ટીચર છે. હેલન કે જે બહેરા અને આંધળા છે અને ટીચર જે છે એને સુલેવાન એ આવા જ બહેરા અને આંધળા જે વિદ્યાર્થીઓ છે એમને શું કરે છે, એજ્યુકેટ કરે છે. અને બહુ સારી વાત કહેવાય, કારણ કે આવા લોકોને સમજાવવાને, આવા લોકોને એજ્યુકેટ કરવાને મતલબ કે બહુ મોટી વાત કહેવાય. હવે તમારી પાસે આંખો છે, તમારી પાસે બધી વસ્તુ છે, છતાં પણ અમારે તમારા કાન સુધી, તમારા દિલમાં એજ્યુકેશન પહોંચાડવું હોય ને તો 3 થી 4 વખત વસ્તુને અમારે રિપીટ કરવી પડે છે. તો એ ટીચરને કેટલી વાર રિપીટ કરવી પડતી હશે, કેટલું પેશન્સ રાખવું પડતું હશે. ક્યારેક ક્યારેક તમારા લખણથી અમે અગ્રેસિવ પણ થઈ જઈએ છીએ. ગુસ્સો આવી જાય કે યાર તમે હદ બારી કમેન્ટ કરો, કમેન્ટની કોઈ લિમિટ જ ના હોય. તમે હાય હેલો જીકેડા જ કરો તો એનાથી અમે ઇરિટેટ થઈ જઈએ છીએ. તો વિચાર કરો, એ ટીચર ઇરિટેટ થયા વગર એ વિદ્યાર્થીઓને ભણાવે છે, તો એમને સેલ્યુટ છે, એમને હેટ્સ ઓફ છે. ચાલો શરૂઆત કરીએ હવે સરસ મજાની સ્ટોરી. શરૂઆતમાં તો તમને એમનું ઇન્ટ્રોડક્શન જ આપેલું છે, એ ઇન્ટ્રોડક્શન જોઈએ પછી રિયલ સ્ટોરીની શરૂઆત પણ થઈ જશે. પૂરેપૂરું ફોકસ બસ માત્ર ને માત્ર અહીંયા જો. કાઉન્સમાં તમને અહીંયા જે આપેલું છે ને એ ટ્રેલર છે. જેવી રીતે એક મૂવી રિલીઝ થાય ને, અને મૂવી રિલીઝ થાય ત્યારે આખા મૂવીનું તમને શોર્ટ ટ્રેલર આપી દીધું હોય અને એ ટ્રેલર દ્વારા આપણે નક્કી કરતા હોઈએ કે આ મૂવી તો ભાઈ જોરદાર હશે, આ મૂવી તો શાનદાર હશે, આ મૂવી તો યાર અમેઝિંગ હશે. એ ટ્રેલર જોઈને પછી આપણે મૂવી જોવા જતા હોય છે. અમુક હોય કે જેને મૂવી યાર કંઈ લેવા દેવા હોય જ નહીં, એને બસ જોવા લેવા દેવા હોય કે ગમે એવું હોય યાર તમે અમને થિયેટરમાં બેસાડી દો, હશે, હાલશે, ચાલશે, દોડશે, અમે બેસાડી દો, અમે જોઈ લેશું, અમે એન્જોય કરી લેશું. એ તમે નહીં જોવાના, અમે એન્જોય કરી લેવાના છીએ, અમે જાતે જોઈ લેશું. બરાબર ને? ચાલો છોડો, આવી જાઓ. હેલન કેલર became deaf and blind when she was very young. તો હેલન કેલર બન્યા એ જન્મથી ન તે આંધળા અને બહેરા નહોતા. ડીફ એટલે શું થાય ભાઈ? બહેરા. અને બ્લાઇન્ડ એટલે શું થશે? આંધળા. કેવા? આંધળા. તે આંધળા અને બહેરા બન્યા when she was very young, જ્યારે તેણી ખૂબ જ નાના હતા. વેરી એટલે શું થશે? ખૂબ જ. અને યંગ એટલે શું થશે? નાના. જ્યારે તેણી ખૂબ જ નાના હતા ને ત્યારે તે આંધળા અને બહેરા બન્યા હતા. યાદ રાખજો, ટ્રુ ફોલ્સમાં આવી જશે. Not by born. She was deaf and blind by born. અથવા તો જન્મના સમયે જ તે, તો આ ખોટું. પણ એ બન્યા વેરી યંગ એજ, તો આ શું આવશે? ટ્રુ આવશે. ઓકે, તો ટ્રુ ફોલ્સમાં આવે તો યાદ રાખજો. Since she was deaf, she didn't learn to speak. હવે તે deaf હતા, હવે તે આંધળા હતા, બહેરા હતા. હવે બહેરા હોવાને કારણે અહીંયા સિન્સ શું દર્શાવે છે? કારણ દર્શાવે છે. બહેરા હોવાને કારણે she didn't learn to speak. તેઓની બોલતા શીખી શક્યા નહીં. લર્ન એટલે શું થશે? શીખવું થશે. તેણી બોલતા શીખી શક્યા ન હતા. તેણી પોતે આંધળા હતા અને એ જ કારણથી તેમની બોલતા શીખી શક્યા ન હતા. So her parents were extremely worried then they found Miss Sullivan. સો અને આ જે કારણથી યાર કોઈ પણ હોય આપણું તમે જ્યારે ડમ હોય ને, કોઈ પણ માતા પિતા તરીકે યાર એક વસ્તુ માતા પિતાને યાર, જ્યારે માતા પિતા તમને સમજતા હોય, તમારી જીદ પૂરી કરતા હોય, જ્યારે એ જીદ તમારા માટે સારી હોતી પણ નથી, પણ તમારી જીદ પૂરી કરતા હોય, જો એ તમને સમજતા હોય તો તમારી રિસ્પોન્સિબિલિટી બને કે તમે પણ તમારા માતા પિતાને સમજો. સમજો એને કે જ્યારે તમે ક્યાંક નિષ્ફળ થાવ છો ને તો ક્યાંક ને ક્યાંક તમારા માતા પિતા પણ નિષ્ફળ થાય છે. અને એ નિષ્ફળતાનો અહેસાસ એને થાય છે કે મારું બાળક નિષ્ફળ થયું, એને ટેન્શન થાય છે અને એ વરીડ પણ હોય છે, એ ચિંતિત હોય છે. વાય યુ કાન્ટ ડુ ઇટ, ભાઈ કેમ તું જ ન કરી શક્યો? અને એ ચિંતા ખાલી તમને નથી, તમારા માતા પિતાની છે. અને એ ચિંતાને લીધે એ તમને તમારા સ્કૂલ સિવાયના સમયમાં પણ બીજા એક્સ્ટ્રા ક્લાસીસ રખાવડાવે છે કે જેથી કરીને તમે ભણવા જાઓ, ભણો, આગળ વધો. કારણ કે એમની લાઈફમાં એ વસ્તુને સહન કરી છે, ફેસ કરી છે કે એજ્યુકેશન વગર પગલાં આગળ મૂકવા ખૂબ અઘરા છે. એમણે ફીલ કર્યું છે, એમની પાસે અનુભવ આવ્યો છે કે તમારે લેવો છે અનુભવ. 40 વર્ષે અનુભવ લેવા જશો ને પછી પાછા 40 વર્ષ પાછા નહીં આવે, પાછું એજ્યુકેશન નહીં કરી શકો. હિંમત હશે ને તોય નહીં કરી શકાય. સમજાય છે?
એટલે એ કહે છે ને, છાનામાના ધ્યાન રાખો. 40 વર્ષ પછી પસ્તાવ, 30 વર્ષ પછી પસ્તાવ, 25 વર્ષ પછી પસ્તાવ, 20 વર્ષ પછી પસ્તાવ. એના કરતાં બેટર કે અત્યારે કરિયર બનાવી નાખીએ. જેટલા માર્ક્સની જરૂર છે એટલા માર્ક્સ લાવી દઈએ. ભાઈ વાહ વાહ, આપણી લાઈફ ઓકે. ચાલો આગળ જોઈએ. તો સો હર પેરેન્ટ્સ એટલે કે તેમના જે માતા પિતા હતા, પેરેન્ટ્સ એટલે શું થશે? માતા પિતા. વર એક્સ્ટ્રીમલી, એક્સ્ટ્રીમલી એટલે શું થશે? ખૂબ જ. અને વરીડ એટલે કેવા હતા? ચિંતિત હતા. તેથી તેના માતા પિતા જે છે એ કેવા હતા? ચિંતિત હતા. ભાઈ એ ભણી ન શક્યા અથવા તો સોરી એ બોલી નથી શકતા, એના કારણે એ કેવા હતા? ચિંતિત હતા. Then they found Miss Sullivan a teacher for the deaf and blind. Then they found, અને ત્યાર પછી તેમને મળી આવ્યા મિસ સુલેવાન એટલે કે મિસ સુલેવાન નામના એક ટીચર, એક શિક્ષક ફોર ધ ડેફ એટલે કે બહેરા અને આંધળા માટે. ત્યાર પછી તેમને મિસ સુલેવાન મળ્યા એક શિક્ષક કે જે આંધળા અને બહેરા માટેના હતા. વિચારો યાર કે કહેવાય કે દુનિયામાં અથવા તો આખા વિશ્વમાં એજ્યુકેશન જ ન હોત તો દુનિયાની હાલત શું થાત? ચાલો નેક્સ્ટ એના પછી તો વિચારો, પછી તમે એનો જવાબ મને ક્યાં આપશો? વોટ્સઅપમાં. અહીંયા નહીં, એ હોમવર્ક તમે મને ક્યાં કરીને દેશો? વોટ્સઅપમાં. પછી હું એને શું કરીશ? વાંચીશ. ક્યાં વાંચીશ? યુટ્યુબમાં. ક્યારે વાંચીશ? જ્યારે 6ઠું યુનિટ ભણાવીશ ત્યારે વાંચીશ. ચાલો આવી જાઓ અત્યારે, એટલે એને બહુ વાર છે. તમે કમેન્ટ આજ કરશો, એને હું યુટ્યુબના લાઈવ સેશનમાં જ્યારે 6ઠું ચેપ્ટર ભણાવતી હશ ત્યારે વાંચીશ. હજી યુટ્યુબમાં 4થું ચેપ્ટર જ ચાલે છે. ચાલો આવી જાઓ. ત્યાર પછી શું છે કે એ આંધળા અને બહેરા માટેના શું હતા? ટીચર હતા. That change Helen's life. અને એ બાબતે ચેન્જ એટલે શું કર્યું? બદલી નાખ્યું. શું કરી નાખ્યું? બદલી નાખ્યું હેલન્સ લાઈફ એટલે કે હેલનના જીવનને. અને એ બાબતે હેલનના જીવનને શું કરી નાખ્યું? આખું બદલી નાખ્યું. Here is an account of the turning point in her life in her own words. Here is an account of એટલે શું થશે? અહેવાલ થશે. અહીંયા અહેવાલ છે. ટર્નિંગ પોઈન્ટ એટલે કે વળતા મુદ્દાનો. ટર્નિંગ પોઈન્ટ એટલે શું થશે? વળતા મુદ્દાનો. ઇન હર લાઈફ એટલે કે તેના જીવનનો, તેણીના જીવનનો. ઇન હર ઓન વર્ડ્સ એટલે કે તેમના પોતાના શબ્દમાં. તેમના પોતાના શબ્દમાં અહીંયા તેમનો શું આપેલો છે? અહેવાલ આપેલો છે કે તેમના જીવનમાં જે વળાંક પોઈન્ટ આવ્યો ને એ પોઈન્ટ તેણીના જ શબ્દમાં અહીંયા શું થયેલો છે? લખાયેલો છે. તો આખો પેરેગ્રાફ શું કહે છે કે હેલન કેલર નાનપણથી નહોતા, પરંતુ જ્યારે તે ખૂબ નાના હતા ને ત્યારે આંધળા અને બહેરા બન્યા હતા. અમુક રોગને કારણે આપણા અમુક પાર્ટ હોય ને એ પાર્ટ ખરાબ થઈ જાય, બંધ થઈ જાય. તો આપણ ખૂબ નાના હતા ને ત્યારે તે આંધળા અને બહેરા બન્યા હતા. અને તે બહેરા હોવાને કારણે બોલી શકતા ન હતા. અને આ કારણથી તેમના માતા પિતાને ખૂબ ચિંતા થતી હતી. એમણે એક શિક્ષક મળ્યા કે જે શિક્ષક હતા એને સુલેવાન, કે જે આંધળા અને બહેરાને શીખવતા હતા, એજ્યુકેટ કરતા હતા. અને ત્યાર પછી હેલનના જીવનમાં એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો. અને અહીંયા હેલનના જીવનનો પોતાના જ શબ્દમાં એક અહેવાલ લખાયેલો છે. અને હવે હેલનના શબ્દનો અથવા હેલનના જીવનનો એક અહેવાલ જે છે હવે અહીંયાથી શરૂઆત થશે. જોઈએ આપણે. I still remember that morning of the year 1887. યર યાદ રાખજો માય ડિયર સ્ટુડન્ટ. તમારે સમાજમાં તો યર યાદ રાખવામાં આવશે, પણ રાખવાના રહેશે. પણ સાથે સાથે ઇંગ્લિશમાં જે યુનિટમાં યર્સ આવતા હોય, જેમ કે તમારું પહેલું યુનિટ હતું અગેન્સ્ટ ધ ઓડ્સ, તો એમાં પણ યર્સ આવતા હતા કે ભાઈ ક્યારે રિસોલ્યુશન પસાર કરવામાં આવ્યો હતો, ક્યારે બાંધકામ થયું હતું, ક્યારે તેની સ્થાપના થઈ હતી. તો અહીંયા પણ સેમ એવું 1887ના વર્ષની એ સવાર. મોર્નિંગ એટલે શું થશે? સવાર. સ્ટીલ એટલે શું થશે? હજુ પણ. સ્ટીલ એટલે શું થશે? હજુ પણ. રિમેમ્બર એટલે શું થશે? યાદ થશે. ભાઈ એને એ સવાર હજુ પણ શું હતી? યાદ હતી. 1887ના એ વર્ષની એ સવાર તેને હજુ પણ યાદ હતી કે જે સવારે I was just 7 years of age then. હું માત્ર ને માત્ર 7 વર્ષની હતી. 7 years એટલે શું થશે? 7 વર્ષની. હું માત્ર 7 વર્ષની હતી. 7 એટલે કે 7 અને years એટલે કે વર્ષની, of age એટલે ઉંમર, then એટલે કે પછી.
ભાઈ હું ત્યાર પછી માત્ર 7 વર્ષની મારી ઉંમર હતી, 1887ની 7 વર્ષની ઉંમર. તો તમે શરૂઆત કરો કે 1887માં એને 7 વર્ષની ઉંમર હોય તો 1880ની આજુબાજુ તેમનો બોર્ન યર હોય, બરાબર. તો ભાઈ બોર્ન યર તમને ખબર પડી ગઈ. તો 7 વર્ષના હતા. માય ટીચર એનએસ સુલેવાન કેમ ટુ અવર હાઉસ ધેટ ડે. મારા શિક્ષક એનએસ સુલેવાન જે હતા એ કેમ એટલે શું આવ્યા હતા. ટુ અવર હાઉસ એટલે કે અમારા ઘરે. હાઉસ એટલે શું થશે? ઘરે થશે. ધેટ ડે એટલે કે એ દિવસે એનએસ સુલેવાન અમારા ઘરે આવ્યા. નેક્સ્ટ ડે શી લેડ મી ઇન્ટુ હર રૂમ એન્ડ ગેવ મી અ ડોલ. પછીના દિવસે, નેક્સ્ટ ડે પછીના દિવસે, લેડ એટલે કે લઈ ગયા. શું કર્યા? લઈ ગયા. મી મને ઇન્ટુ હર રૂમ એટલે કે તેની રૂમમાં, એન્ડ ગેવ અને મને આપી. અ ડોલ એટલે કે એક ઢીંગલી. પછીના દિવસે તેણી મને તેણીના રૂમમાં લઈ ગયા અને ત્યારબાદ તેણે મને એક ઢીંગલી આપી. અને આમ પણ દરેક શિક્ષકની મેથડ અલગ જ હોય છે, શીખવવાની મેથડ અલગ હોય છે, સમજાવવાની મેથડ અલગ હોય છે. કોઈ સીધી રીતે સમજાવવાની શરૂઆત ન કરે, કોઈ સ્પીચથી શરૂઆત કરે, કોઈ શ્લોકથી શરૂઆત કરે, કોઈ પંક્તિથી શરૂઆત કરે, કોઈ કોટ્સની શરૂઆત કરતા હોય છે. અને હવે આવું ધીરે ધીરે વધતું જશે, કારણ કે અત્યારે સ્ટુડન્ટને ભણવા કરતાં વધારે ઇન્ટરેસ્ટ છે કોઈ કવિતામાં, કોઈ પોએટમાં, કોઈ સ્લોગનમાં, કોઈ એવી શાયરીમાં કે જે શાયરીથી જો લેક્ચરની શરૂઆત થાય તો એમને ભણવાની મજા આવે, તો એમના માટે શિક્ષક સારું. અને જો સીધું આવીને ભણાવવાની શરૂઆત કરે, નો એની બકવાસ, નો એની ટકટક, ઓનલી એન્ડ ઓનલી સ્ટડી, તો એમના માટે એ બોરિંગ અને ન મજા આવે એવા શિક્ષકની એના માટે શું પડી જાય છે? છાપ પડી જાય છે. મતલબ કે એજ્યુકેશન ભણાવવાની જે મેથડ છે એ મેથડમાં ધીરે ધીરે ચેન્જીસ આવતા જાય છે. અને એ ચેન્જીસના કારણે ડેફિનેટલી યાર આપણી જે કોઠાસૂઝ છે ને, આંતરસૂઝ જે છે ને, કે જે આપણી આંતરસૂઝ હોવી જોઈએ, આંતરસૂઝ બોલે તો સમજ, એ સમજ ધીરે 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 ઓછી થતી જશે. ડિઝની વોલ્ટ, ડિઝની નામ સાંભળ્યું છે? ડિઝની નામ, ઓકે. તમને ખબર ડિઝનીની શરૂઆત કોણે કરી હતી? ડિઝની એક સરનેમ છે. ડિઝની એક સરનેમ છે એન્ડ વોલ્ટ ઇઝ અ નેમ. એન્ડ દેન વોલ્ટની જે સરનેમ છે એ સરનેમ ઉપરથી ડિઝનીલેન્ડ બન્યું છે. તમને ખબર હતી ડિઝની એ સરનેમ છે? કેટલાને ખબર હતી ડિઝની એ સરનેમ છે? હેન્ડ રાઇઝ કરો. જેને ખબર હતી એ, વાવ. જેને ખબર હતી ને એ પોતાના જ માટે તાળીઓ પાડો, ક્લેપ કરો, કે ખબર તો છે એટલી છે ને. તો એ ડિઝની જે સરનેમ છે એમાં વોલ્ટ જે છે એ વોલ્ટ શું કરતા ખબર છે? એનું આટલું ડિઝનીલેન્ડ આટલું મોટું બન્યું કે જે હજી પણ ચાલે છે, હજી પણ ત્યાંના લોકો એ વોલ્ટને યાદ કરે છે, એ વોલ્ટને મિસ કરે છે, યાદ કરે છે કે ભાઈ વોલ્ટ એક મહાન માણસ હતો, જટિલ હતો, પણ યાર એમની પાસે આઈડિયા જોરદાર હતા, ગજબનો માણસ હતો, હજી પણ લોકો એને યાદ કરે છે. તો એ વોલ્ટ માણસ જે છે ને કેવો માણસ હતો ખબર? એ કોઈ કાર્ટૂન ફિલ્મ બનાવે ને, કાર્ટૂન ફિલ્મ બની હોય ને, તો એ કાર્ટૂન ફિલ્મ મસી મજાક વાળી હોય, મસ્તી થતી હોય, મજાક થતું હોય, ઇમોશનલ હોય, એ બસ શાંતિથી એને જોયા કરતા, ગંભીરતાથી. શું કામ જોતા હશે એ ફિલ્મને? એ ગંભીરતાથી શું કામ જોતા હશે? એકલા બેઠા બેઠા એમના ટીમ મેમ્બર સાથે એ મૂવીને એ શાંતિથી કેમ જોતા હશે? આટલી ગંભીરતાથી, આટલી સિરિયસતાથી શું કામ જોતા હશે? છે કોઈની આઈડિયા? બોલો તો જરા, વિચારો. મજા આવતી હશે? વાહ, મજા આવતી હોય તો હસતા હોય ને. વાહ તમારા જવાબો, વાહ, શાબાશ મેરે દોસ્ત, શાબાશ મેરે લિટલ મોન્સ્ટર. ખબર નહીં, ડ્રામા, વિચાર, ઓકે. બીજું કંઈ? શીખવા, સમજવા, પછી શીખવા, વિચારવા માટે, મિસ્ટેક ગોતવા માટે, ભૂલ ગોતવા માટે, પ્રેક્ટિકલી રીતે જોવા માટે, નોલેજ માટે, ભૂલ શોધવા માટે, શીખવા માટે, ખોટ ખાપણો શોધવા માટે. તમને ખબર છે? એક આન્સર સાચો આપ્યો. ગંભીરતાથી એટલે જોવે છે કે એ મૂવી બધી રીતે ઓકે છે, મતલબ
શું વધારે પડતું ઈગો નથી દેખાડતું ને? શું એમાં ઈર્ષ્યા નથી ને? શું એમાં હૂફ છે ને? આનંદ આપનારું છે, ચિંતા આપનારું તો નથી ને? તો એ મૂવીને તમે જુઓ, પહેલાંના મૂવી તમે જોશો ને તો તમારી અંદર એક દયા આવશે, તમારી અંદર આમ કહેવાય ને કે તમે દયાળુ, તમારું વ્યક્તિત્વ જે હશે ને દયાળુ બનશે. એ મૂવી જ્યારે તમે જોશો ને ત્યારે તમને લાગણી ફીલ થશે, તમને દયા જેવું ફીલ થશે, તમને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ થશે, પક્ષીઓ પ્રત્યે પ્રેમ થશે, પક્ષીઓ સારા લાગશે, પ્રાણીઓ સારા લાગશે, આજુબાજુની વસ્તુ સારી લાગશે, વૃક્ષ સારું લાગશે જ્યારે એ મૂવી જોશો ત્યારે. તો એ મૂવી જેવા બનાવતો કે જેથી કરીને બાળક એક સારું સમજી શકે, જે હવે અત્યારના એનિમેશન મૂવીમાં નથી, બિલકુલ પણ નથી. તો યાર કોઈ પણ વસ્તુમાં જ્યારે આપણે મજાક મસ્તીને એડ કરીએ છીએ ને એમાં ક્યારેય પરફેક્શન ના હોય. નેવર એવર ફોરએવર. યુ હેવ ટુ બી સિરિયસ અબાઉટ યોર સ્ટડી. તમારે તમારી સ્ટડી માટે સિરિયસ રહેવું જ પડશે, રહેવું જ. જેમ કે પિનાકિયો જોઈ લો. પિનાકિયો મૂવી છે, પિનાકિયો એક ડોલમાંથી પિનાકિયો હોય, પિનાકિયો. એન્ડ એ પિનાકિયો જે મૂવી છે ને ડિઝની વર્લ્ડનું જ છે. એની નાકની દાંડી જે છે ને લાંબી થતી જાય, દિવસે ને દિવસે નાકની જે દાંડી હોય ને એ ઓલરેડી યાર કોઈ માણસ નથી હોતો, એ એક કલપુતલી હોય કે જેમાં જીવ આવ્યો હોય, જીવ પુરાયો હોય. એ જેટલું ખોટું કરે ને નાકની દાંડી એટલું મોટી થતી જાય, જેટલું ખોટું કરે નાકની દાંડી મોટી થતી જાય, ખોટું કરે નાકની દાંડી મોટી થતી જાય, પછી નાની થઈ જાય પણ સારું કરવાથી. ધીસ વોઝ એન અમેઝિંગ મૂવી એન્ડ વેરી પાવરફુલ મેસેજ એમની પાસે છે. ચાલો છોડો, હવે આપણે આવી જાઓ અહીંયા. તો હંમેશા યાર તમારે કોઈ પણ વસ્તુ કરવી છે તો સિરિયસ થઈને કરો, મજાક મસ્તી એમાં એડ કરવાની કોઈ જરૂર નથી, નેવર. મારે જ્યાં જરૂર પડશે ત્યાં હું મજાક મસ્તી એડ કરીશ, જ્યાં જરૂર પડશે ત્યાં હું સિરિયસ થઈ જઈશ, જ્યાં જરૂર પડશે ત્યાં ઇમોશનલ પણ થઈ જશે, અને જ્યાં જરૂર પડશે ત્યાં ગુસ્સે પણ થઈ જશે. એ મારા ઉપર છોડી દો. મારે કેમ ભણાવવું, કેવી રીતે ભણાવવું એ મારા ઉપર છોડી દો. તમારે કેવી રીતે ભણવું એ તમારે નથી વિચારવાનું. તમારી પાસે એક જ ઓપ્શન છે, ભણવું ભણવું ભણવું. દેટ્સ ઇટ. કેવી રીતે ભણાવવામાં આવે એ તમારે નથી જોવાનું. જે ભણાવવામાં આવે છાનામાના ભણી લેવાનું છે. ગીત ગાઈને ભણાવવામાં આવે તો ગીત ગાઈને સમજી લેવાનું છે તમારે, અને શાંતિથી ભણાવે તો શાંતિથી સમજી લેવાનું છે. ચાલો આગળ જઈએ. તો શું કહે છે કે મને 1887ની એ સવાર હજુ પણ યાદ છે કે જે સવારે હું માત્ર ને માત્ર એ વર્ષના એ સવારે હું 7 વર્ષની હતી. એને સુલેવાન જે છે એ અમારા ઘરે આવ્યા. તેણી મને તેણીની રૂમમાં લઈ ગયા અને મને એક ડોલ હાથમાં આપી દીધી. ડોલ એટલે ભાઈ ડોલની વાત નથી થતી. ડોલ એટલે ઓલી રમવાની જે ઢીંગલી હોય ને એ ઢીંગલીની વાત થાય છે. નેક્સ્ટ આગળ શું થાય છે? I play with it for a while, then Miss Sullivan made some finger movements on my palm. I play એટલે કે હું રમી, with it એટલે કે તેની સાથે, for a while એટલે કે થોડી વાર માટે, થોડી ક્ષણ માટે. ક્ષણ એટલે શું થાય? પળ થાય. થોડી ક્ષણ માટે, થોડી પળ માટે હું તે ઢીંગલી સાથે રમી. Then Miss Sullivan, અને ત્યાર પછી Miss Sullivan મેડ એટલે કે કરી some finger movements એટલે કે કેટલીક આંગળીઓની હરકતો. ફિંગર એટલે શું થાય? આંગળીએથી આમ આમ આંગળીએથી મૂવમેન્ટ કરતા હોય ને, હરકત કરતા હોય ને, તો ભાઈ એણે હરકત કરી. મૂવમેન્ટ્સ એટલે શું થશે? હરકત કરવી થશે અથવા તો હલનચલન કરવી થશે. ઓન માય પામ. પામ એટલે શું થશે? હથેળી થશે. જહાં પર लिखी होती है हमारी लकीरें, और उस लकीरों में लिखा हुआ होता है कि खुद के सपने खुद पूरे कर, खुद का नसीब खुद लिख. એ હથેળીની અહીંયા વાત છે. કઈ હથેળીની વાત છે? આપણા હાથ જે છે ને, હાથ કે જેમાં લકીરો દોરાયેલી છે. હવે એ લકીરોમાં આપણે શું લખવું એ આપણને આપી દીધું છે, હોપી દીધું. તાર જે લખવું એ લખ. આની કોઈ ડેફિનેશન છે જ નહીં. જો તું માન તો છે, નહીં તો નહીં. તો આગળ જોઈએ તો હથેળીમાં એણે થોડીક આંગળીઓથી મૂવમેન્ટ કરી, હરકત કરી. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. અને તે જે હતો એ કેવો હતો? એક્સાઇટિંગ એટલે શું થશે? મનોરંજક.
મનોરંજન. એક્સપિરિયન્સ એટલે કે અનુભવ, અને એ જે અનુભવ હતો ને એ મનોરંજન અનુભવ હતો. I got interested in that play and started imitating the movements she made with her fingers. I got interested એટલે કે મને રસ પડ્યો યાર, મને રસ પડ્યો in that play એટલે કે રમતમાં, મને એ રમતમાં રસ પડ્યો and started imitating અને શરૂ કર્યું. imitating એટલે શું થશે? નકલ થશે. અને પછી મેં નકલ કરવાનું શરૂ કર્યું. ધ મુમેન્ટ્સ એટલે કે તેમની હરકતોની she made કે જે તેણીએ કરી હતી with her fingers તેણીની આંગળી દ્વારા. તેણીની આંગળી દ્વારા તેણે જે હરકત કરી હતી એ હરકત કરવાની નકલની મેં શું કરી દીધી? શરૂઆત કરી દીધી. એને એ રમતમાં રસ લાગતો હતો. અને સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ આ જ વાત છે કે તમને સૌથી પહેલાં ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. તમે એમ કહેતા હોય કે અમે માસૂમ બાળકો, એક તો ટીચર તમે ખાલી એક સબ્જેક્ટ ભણાવો છો, અમે માસૂમ બાળકો, અમને 7 સબ્જેક્ટ એક સાથે આપી દો. અમે હું આમની ના આવી ગયા હતા? શું અમારી વખતે 7 સબ્જેક્ટ નહોતા? અમારી વખતે 7 તમારી જેટલા વિષયો નહોતા? તમારી કરતાં અઘરી એક્ઝામો અમે આપીને આવ્યા છીએ. અત્યારે તમારે 30% MCQ બેઝ થઈ ગયું છે. અમારે ત્યાં બધું જાતે લખવાનું આવતું હતું. તો હું એમ કહું આ તો નાઇન્સાફી થાય છે. અમારે જે રીતનું પેપર આવતું હતું એ રીતનું પેપર અદાને આપો. હાલો, તમે જો અમારી આ મતલબ આવી રીતે સવાલ પૂછતા હોય કે શિક્ષક એક જ સબ્જેક્ટ ભણાવે છે, એના બીજા સબ્જેક્ટનું કોઈ નોલેજ જ નથી. યાર, એ બધા સબ્જેક્ટ ભણી લીધા અને એમાંથી એણે એક શસ્ત્ર ઉપાડી લીધું. જેવી રીતે દ્રોણાચાર્યને ત્યાં અર્જુન પણ ભણેલા છે, ભીમ પણ ગયેલા છે, યુધિષ્ઠિર પણ ત્યાં ભણેલા છે, દુર્યોધન પણ ત્યાં, દુર્યોધન એ પણ ત્યાં ભણેલા છે. તો બધા પાસે અલગ અલગ સ્કિલ હતી ને. તો બસ એવું છે. તો સવાલ કરતા પહેલાં આ સવાલ પછી જો તમે આ સવાલ કરશો ને તો અમે કહેશું ભાઈ અમે ભણતા હતા એ તો તમારે આવવું જોઈએ ને, અમારે જેટલું અઘરું આવતું તેટલું અઘરું લાવો. અને હે ફિર દેખો રિઝલ્ટ કેસા હતા યાર, 80% રિઝલ્ટ આવ્યું હતું. ચાલ છોડો. તો શું કહે છે કે ભાઈ તેમણે જે નકલ કરી એ નકલ કરવાની શરૂઆત આણે કરી દીધી. When I finally succeed in doing that correctly, જ્યારે, when એટલે કે જ્યારે, I finally એટલે શું થશે? અંતે. જ્યારે અંતે succeed એટલે કે હું સફળ થઈ ગઈ. in doing એટલે કે કરવામાં, that એટલે કે તે, correctly એટલે કે સાચી રીતે, અને સાચી રીતે હું તે કરવામાં સફળ થઈ ગઈ ને, જ્યારે અંતે હું સાચી રીતે તેવી જ નકલ કરવામાં સફળ થઈ ગઈ ને, I was thrilled. યાર હું આનંદમાં હતી. thrilled એટલે શું થશે? આનંદ થશે. thrilled બોલે તો આનંદ. આનંદ ઘોર ભયો જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી. આવે છે ને જય કનૈયા લાલ કી. જન્માષ્ટમી આવે છે. મમ્મી મેમ કઈ રીતે પડે? ઢીંગલી એટલે પકડે. કઈ રીતે ખબર પડી કે ઢીંગલી છે? ડોલ જે છે ને, ડોલ આપણે જે ગુજરાતીમાં ડોલની વાત કરીએ છીએ ને, એ ડોલ ગુજરાતી શબ્દ છે. એને ઇંગ્લિશમાં શું કહેવાય? બકેટ. ઓકે, એટલે એને ડોલને ઢીંગલી કહેવાશે. હા, એક્સપિરિયન્સ એટલે અદ્ભુત પણ થાય. એક્સાઇટિંગ, અદ્ભુત, એક્સાઇટિંગ, અદ્ભુત છે, અમેઝિંગ છે, મનોરંજક છે. લખતા બોલતા કેવી રીતે આવડ્યો? છાના મને અહીંયા ધ્યાન આપો, ભણાવું છું એમાં. એ સવાલના જવાબ તમને લાગે છે મળશે? અહીંયા આપો ધ્યાન. છાના મને દોઢ ડાયા થતા. આઈ વોઝ થ્રિલ. જ્યારે એ કરવામાં એ સફળ થયા ને ત્યારે હું આનંદમાં હતી. આઈ ડિડન્ટ નો ધેટ આઈ વોઝ સ્પેલિંગ ડોલ. મને નહોતી ખબર કે હું સ્પેલિંગ લખી રહી છું, અક્ષરો લખી રહી છું, હવે એમનો મિનિંગ લખી રહી છું, ડોલનો સ્પેલિંગ લખી રહી છું, એ મને નહોતી ખબર. તમને એમ થાય તો તમને કે પછી કઈ રીતે ખબર? એલા ભાઈ, એ મોટા થઈ ગયા પછી એણે લખ્યું એટલે એને આગળનું યાદ છે કે પહેલી વાર એ કયો, મતલબ કે પહેલી વાર એને કયા પ્રકારની નકલ કરી હતી તો એને યાદ છે ને, એટલે અત્યારે એને લખી છે.
તો આખો પેરેગ્રાફ સમજો. આઈ પ્લે વિથ ઇટ ફોર અ વાઇલ. હું તેની હારે થોડીક વાર રમી. ત્યાર પછી મિસ સુલેમાને મારી હથેળીમાં થોડીક આંગળીઓથી હરકત કરી. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. અને તે તેના માટે એક અદ્ભુત અને આનંદદાયક કેવો હતો અનુભવ હતો, મનોરંજન અનુભવ હતો. તેને તે રમતમાં રસ પડ્યો. તેણે પણ જે નકલ તેણી કરતા હતા તેવી નકલ કરવાની એમણે શરૂઆત કરી. જ્યારે તે કરવામાં સફળ થઈ ગયા ત્યારે તે ખૂબ જ આનંદમાં હતા. મને નહોતી ખબર કે હું પોતે ડોલનો સ્પેલિંગ લખી રહી છું. તો ટ્રુ ફોલ્સમાં પૂછાઈને કે હેલન કેલર સૌથી પહેલા કયો શબ્દ શીખ્યા હતા? તો કયો શબ્દ શીખ્યા હતા? હેલન કેલર સૌથી પહેલા કયો શબ્દ શીખ્યા હતા? DOLL, ડોલ. ક્લિયર? ચાલો નેક્સ્ટ એના પછી આગળ. સમ ડેઝ લેટર વી વર વોકિંગ ઇન અવર ગાર્ડન. સમ ડેઝ લેટર. સમ એટલે કે થોડા, ડેઝ એટલે કે દિવસો, લેટર એટલે કે પછી. થોડા દિવસો પછી વી વર વોકિંગ ઇન અવર ગાર્ડન. વી એટલે કે અમે, વર વોકિંગ એટલે કે ચાલી રહ્યા હતા. અમે ચાલી રહ્યા હતા. ઇન અવર ગાર્ડન એટલે કે અમારા ગાર્ડનમાં, અમારા બગીચામાં. થોડા દિવસ પછી અમે અમારા બગીચામાં ચાલી રહ્યા હતા. સડનલી માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ. સડનલી એટલે શું થશે? અચાનક. કેવું નક? અચાનક. માય ટીચર એટલે કે મારા શિક્ષક. માય ટીચર મારા શિક્ષક. પુટ એટલે કે મૂક્યો. માય હેન્ડ એટલે કે મારો હાથ. અંડર ધ વોટર ટેપ એટલે કે નળની નીચે. પાણીના નળની નીચે મારા ટીચરે મારા હાથને શું કર્યું? મૂક્યો. અચાનક એને મૂકી દીધો. અચાનક જ મારો હાથ નળની નીચે એને મૂકી દીધો. પછી શું કર્યું? એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ. એઝ એટલે કારણ દર્શક જેવું, મતલબ તમે લઈ લો અહીંયા. કુલ ફ્લો ઓફ વોટર એટલે કે પાણીના ઠંડો પ્રવાહ. પાણીનો જે ઠંડો પ્રવાહ છે ને, ઠંડો જે પ્રવાહ છે એ પ્રવાહ રેન ઓવર એટલે કે વહી રહ્યો હતો. શું થઈ રહ્યો હતો? વહી રહ્યો હતો. વન હેન્ડ એટલે કે એક હાથમાં. એક હાથમાં પાણીનો ઠંડો પ્રવાહ વહી રહ્યો હતો. શી સ્પેલ્ટ વોટર ઓન માય અધર પામ. શી સ્પેલ્ટ એટલે કે લખ્યું. વોટર એટલે કે પાણીનો સ્પેલિંગ. ઓન માય અધર પામ એટલે કે બીજી હથેળીમાં. બીજી હથેળીમાં તેણીએ બીજો અક્ષર લખ્યો. અને બીજી જે હથેળી હતી, એક હથેળી તો નળ નીચે હતી, તો બીજી હથેળીમાં એણે પાણીનો સ્પેલિંગ લખ્યો. જોજો એની ભણાવવાની મેથડ. એક હાથે પાણીને સ્પર્શ કરાવે છે અને બીજા હાથે એના હાથમાં વોટર શબ્દ લખાવે છે અને એના દ્વારા સમજે છે કે અત્યારે તું જે ફીલ કરે છે ને. બહેરા અને કેવા હતા? આંધળા હતા, જોઈ નહોતા શકતા. અત્યારે જે તું ફીલ કરે છે, જે પ્રવાહ વહી રહ્યો છે, કે જે તને નથી ખબર, તો એ છે પાણી. તો એને ફિલિંગ દ્વારા, એક અહેસાસ દ્વારા એક શબ્દ એને શીખવાડે છે. આપણને ચિત્ર દ્વારા શીખવાડે છે કે જો આને એ ફોર એપલ કહેવાય. તો વસ્તુનું નોલેજ તો આપણી પાસે આવે છે, સાથે સાથે એ એટલે અપ્રોનાઉન્સિએશન થાય એ પ્રોનાઉન્સિએશન કરતા પણ શીખવે છે. નાના હતા ત્યારે આપણને આ બધી વસ્તુ ગવડાવતા. ક કમળનો ક, ખ ખટારાનો ખ, ગ ગણપતિનો ગ. આપણે ગાતા, સુર લગાવતા, આલાપ લગાવતા, તાલ લગાવતા અને ગાતા. ક કમળનો ક, ખ ખટારાનો ખ, ગ ગણપતિનો ગ. છોકરાને હાથે ગાવાનું કેમ તો આવી રીતે ગાય. અને ટીચર ઘણા ગવડાવતા હોય ત્યારે કેટલું સ્મૂથલી ગાય. ક કલમનો ક એટલે છોકરાએ બોલે ક કલમનો ક. પણ છોકરાને આગળ બોલાવ્યું, ત્યાં છોકરા બેઠા હોય ને એમાંથી એકાદાને ઊભું કરીને આગળ બોલાવ્યું એટલે શું કરે? કા કલમનો ક એટલે હામી ગાય ક કલમનો ક. એકચ્યુઅલીમાં ટીચરે ખાલી શીખવાડ્યું હોય ક કલમનો ક, એને મસ્ત રીતે શીખવાડ્યું હોય. તો આપણે પણ યાર કલમનો ક ચિત્ર જોઈને, એમને સમજીને, એમના સૂર અને એમના અક્ષરને આપણે સમજ્યા. સેમ એવી રીતે અહીંયા ટીચર એને વસ્તુને ફિલ કરાવીને પછી એ શબ્દ એને અપાવડાવે છે કે અત્યારે તારી ઉપર જે પાણી વહ્યું છે એને શું કહેવાય છે? વોટર કહેવાય છે.
નેક્સ્ટ એના પછી વી પ્લે ધીસ ગેમ એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. વી પ્લે એટલે કે અમે રમીએ છીએ, ધીસ ગેમ એટલે કે આ રમતને, એવરી ડે એટલે કે દરરોજ, ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ એટલે કે અલગ અલગ પદાર્થોને, ઓબ્જેક્ટ્સ એટલે શું થશે? પદાર્થ થશે. અલગ અલગ પદાર્થોને સ્પર્શ કરીને અમે આ ગેમ દરરોજ રમતા. મતલબ કે એને અભ્યાસ લાગતો જ નથી, એને રમત જ લાગે છે, એને એક ચેલેન્જ જ લાગે છે કે એક પછી એક પછી એક પછી એક સ્ટેપ એ પૂરો કરતા જાય છે. જેવી રીતે ગેમમાં જે ઓલી ગેમ આવે ને, કેન્ડી ક્રશની ગેમ આવે, ફેમસ ગેમ તો એ જ છે, બાકી બધી જે હોય એ ફાલતુ છે. સાપ સીડીની આવે, લેવલ હોય ને લેવલ, તો આને પણ એવું જ લાગે છે, એક પછી એક લેવલ એ શું કરતા જાય છે? કમ્પ્લીટ કરતા જાય છે, અને એક પછી એક શબ્દો એક શું કરતા જાય છે? શીખતા જાય છે. ફરીથી સમજો શું કહે છે કે થોડા દિવસ પછી અમે ગાર્ડનમાં શું કરી રહ્યા હતા? ટહેલી રહ્યા હતા, અમે ગાર્ડનમાં ચાલી રહ્યા હતા. અચાનક મારા ટીચર મારા હાથને શું કરે છે? પાણીના નળની નીચે રાખે છે. એક હાથને પાણીના નળની નીચે રાખે છે, એક હાથમાં પાણીનો ઠંડો પ્રવાહ વહી રહ્યો છે, જ્યારે બીજા હાથમાં ટીચર વોટરનો સ્પેલિંગ લખી રહ્યા છે. અને આ રમત અમે દરરોજ રમતા, અલગ અલગ પદાર્થોને સ્પર્શ કરીને, અલગ અલગ પદાર્થોને ટચ કરીને. નેક્સ્ટ એના પછી આગળ, ઇટ અવેક માય સોલ. માય સોલ, સોલ એટલે શું થશે? આત્મા થશે. સોલ બોલે તો આત્મા, અને અવેક એટલે શું થશે? જાગૃત થશે. યાર આ પાઠમાં જે જે શબ્દો યુઝ કર્યા છે ને, જેમ કે લાઈફ, જેમ કે એક્સાઇટિંગ, જેમ કે એક્સપિરિયન્સ, યાર જેમ કે પ્લે, એન્ડ જેમ કે અવેક, જેમ કે સોલ, યાર ધીસ ઓલ આર વર્ડ વેરી હોલી. ખૂબ જ હોલી છે, પવિત્ર છે, અને કહેવાય ને કે ઘણું બધું મિનિંગ આપી જાય. સોલ, આત્મા, બોલો આત્મા ઉપર તો કેટલું બધું છે. અવેક, જાગ્રત, જાગ્રતતા ઉપર કેટલું બધું, જેટલું બોલવું હોય એટલું બોલી શકાય. તો દરેકે દરેક શબ્દ એમણે પાવરફુલ શબ્દ યુઝ કર્યા છે. ઇટ અવેક માય સોલ, તે મારી આત્માને જાગૃત કરતા હતા. સૌથી પહેલું અભ્યાસ, સૌથી પહેલું એજ્યુકેશન, અને એ એજ્યુકેશન છે આત્માને જાગૃત કરવી. અને આત્માને જાગૃત કરવી મતલબ કે તમને ખબર છે કે તમને શું ગમે છે, તમને ખબર છે કે તમારે શું કરવું છે, તમને ખબર છે કે જો હું આ કરીશ તો હું સાચી જઈશ, તમને ખબર છે કે મારે આ સવાલ પૂછવો જોઈએ, અને એસી મિનિટ જ તમે સવાલ પૂછવો છો, તો આનાથી તમારી સોલ શું થઈ છે? જાગૃત થઈ છે. પણ તમને મનમાં એમ થાય છે કે મારે આ સવાલ પૂછવો જોઈએ, પૂછવું ન પૂછવું, પૂછવું ન પૂછવું, પૂછું તો શું થશે? આ તે, તો આનાથી તમારી આત્મા જે છે જાગૃત બિલકુલ પણ નથી. તમે તરત જ ડિસિઝન લઈ શકતા હોવા જોઈએ. તો અવેક એટલે શું થશે? જાગૃત, અને સોલ એટલે કે આત્મા, આત્માને જાગૃત કરવી. આઈ કેમ ટુ નો ધેટ એવરીથિંગ હેડ અ નેમ. આઈ કેમ ટુ નો એટલે કે મને જાણવા મળ્યું. કેમ ટુ નો એટલે શું થશે? જાણવા મળ્યું. ધેટ એવરીથિંગ એટલે કે દરેકે દરેક બાબતનું, હેડ અ નેમ એટલે કે નામ છે. મને જાણવા મળ્યું કે આયલા, યાર દરેકે દરેક વસ્તુનું નામ છે. જમાયેલા. Now its name gave birth to a new thought. Now એટલે કે હવે, each name એટલે કે દરેકે દરેક નામ, gave એટલે કે આપતું હતું, birth એટલે શું થશે? જન્મ થશે. To a new thought એટલે કે નવા વિચારોનું. હવે આ જે છે નામ જે છે એ નામ, દરેકે દરેક જે નામ છે એ નવા વિચારોને શું આપતું હતું? જન્મ આપતું હતું. નવા વિચારોને જન્મ આપતું હતું. હાચીને જન્મ આપે? તમે માનો છો આને કે જન્મ ન આપે? કેટલા એવું માને છે કે ભાઈ નામ જે છે એ નામ નવા વિચારોને જન્મ ન આપે? કેટલા એવું માને છે? હેન્ડ રાઇઝ કરો. કેટલા? હું. ઓકે. એક ક્વેશ્ચન છે. ઈગો. ઈગોમાં તમને ખબર પડે? ઈગો, જેણે હું કીધું છે ને એ ખાલી જવાબ દેશે. ઈગોમાં ખબર પડે? યસ. ઓકે. ઈર્ષ્યામાં ખબર પડે છે તમને? ઈર્ષ્યામાં ખબર પડે છે? ઓકે. તમને ગુસ્સામાં ખબર પડે કે ગુસ્સો કોને કહેવાય? ખબર પડે? ગુસ્સો ખબર પડે ને? હા. ઓકે. હવે તમને દ્વેષ શબ્દ એટલે કે કોઈનું ચોરી લેવું, કોઈનું ખાઈ લેવું, દ્વેષ શબ્દમાં ખબર પડે છે? ન પડે ને તો એકવાર મમ્મીને પૂછજો. પડે છે? ત્રીજું, પ્રેમ શબ્દની ખબર પડે છે? પ્રેમ,
મારું છે આવું તમે ક્યારે બોલ્યા છો? તે મારું છે આવું તમે ક્યારે બોલ્યા છો? તે તો મને જ મળવું જોઈએ, વિચાર્યું છે આવું? હવે મને એમ કહો કે જે બાળક હજી જન્મ્યું જ છે, જે બાળક હજી જન્મ્યું જ છે, શું એને રોતા સિવાય બીજી કોઈ વસ્તુ આવડતી હશે ખરી? શું એને ગુસ્સાની ખબર પડતી હશે? શું એને ઈર્ષ્યાની ખબર પડતી હશે? શું એને દ્વેષની ખબર પડતી હશે? નવા જન્મેલા બાળકને શું ઈર્ષ્યા, શું ક્રોધ, શું પ્રેમ પડતી હશે ખબર? કેમ? કારણ કે એમણે આ નામ જોયા જ નથી, એમણે આ નામને અનુભવ કર્યો જ નથી. આ નામ તમને હવે ખબર પડે છે. કેમ? કારણ કે તમારી પાસે શબ્દ ભંડોળ છે, તમારી પાસે દરેક વસ્તુનું નામ છે. નામ ન હોત તો? પડી ગઈ ને ખબર? સમજી ગયા ને? હવે માનશો કે દરેક નામ વિચારોને જન્મ આપે છે. ઈર્ષ્યા વિચાર છે, ગુસ્સો વિચાર છે, દ્વેષ વિચાર છે, નફરત વિચાર છે, કોઈનું છીનવી લેવું વિચાર છે, ચોરી કરવી વિચાર છે. એ શબ્દ જ્યારે તમારી પાસે આવે છે ત્યારે આ થાય છે. ઓકે, ચાલો અહીંયા સુધી રાખીએ, કારણ કે ઓલરેડી આપણો આ ક્રિયાપદ જે છે એ ક્રિયાપદ બાકી છે. તો એ ક્રિયાપદને સૌથી પહેલાં આપણે ફૂલફિલ કરીએ, એ ક્રિયાપદના આન્સર લખીએ, અને જેણે મને મોકલ્યા છે એમના હું આન્સર જોઈશ, અને એ આન્સરના આધારે ચાલો. તો આ મેડમે કેચનું ભૂતકાળનું એટલે કે V2નું રૂપ CAUGST લખ્યું છે. ત્યારબાદ V3નું ફોર્મ સેમ યાર COUGST કોટ. V4નું રૂપ એમણે કેચીસ કર્યું છે, વેરી ગુડ, વેલ ડન. દેન V5નું ફોર્મ એમણે કેચિંગ કર્યું છે, દેટ્સ અમેઝિંગ. નેક્સ્ટ એના પછી બિલ્ડ. તો બિલ્ડ માટેનું V2નું ફોર્મ એમણે બિલ્ટ કર્યું છે, ઓલ્સો V3નું ફોર્મ પણ બિલ્ટ જ છે, અને V4ની હું વાત કરું તો એમણે બિલ્ડ્સ કર્યું છે, અને INGની હું વાત કરું તો બિલ્ડિંગ કર્યું છે એમણે, બિલ્ડિંગ્સ, બિલ્ડિંગ. ગ્રેટ. નેક્સ્ટ એના પછી મેચ. તો મેચનું V2નું ફોર્મ મેચ્ડ, એન્ડ V3નું ફોર્મ ઓલ્સો મેચ્ડ. સ્પેલિંગની થોડીક એમને મિસ્ટેક થઈ ગઈ છે, પણ એકવાર ચેક કરી લેજો બેટા. જેણે જેણે લખ્યું છે, હું નામ નહીં લઉં, નહીં તો કહે છે કે મેં મારું નથી બોલતા, આનું બોલે છે, આનું બોલે છે, એટલે નામ હું ક્યારેય નહીં બોલું. મેચિંગ. ચલો, ગ્રેટ. ત્યારબાદ વર્શિપ. બહુ મોટા સ્પેલિંગ છે, હું શોર્ટ લખી નાખું તો નહીં હાલે? થેન્ક યુ સો મચ, યુ આર સો કાઇન્ડ ઓફ યુ. ડબલ P આવશે, વર્શિપ્ડ. સેમ V3નું ફોર્મ પણ વર્શિપ્ડ આવશે. ત્યારબાદ ખાલી S લાગશે, અને ત્યારબાદ PING આવશે. ગ્રેટ. એણે એ જોયું કે આમાં ડબલ P મુકાશે કે નહીં મુકાય, અને બહુ સારી વાત કહેવાય. નેક્સ્ટ એના પછી ડિગ. તો ડિગ માટે એને લખ્યું છે ડગ. ત્યારબાદ V3નું ફોર્મ ઓલ્સો ડગ. ત્યાર પછી V4નું ફોર્મ ડિગ્સ, અને V5નું ફોર્મ ડિગિંગ. ડિગિંગ. ચાલો, નેક્સ્ટ 5 ફોર્મ લખવા છે. પાકા લઈને આવ્યા છો, શોધીને આવ્યા છો નવા કોઈ 5 ફોર્મ? હે, નવા 5 ફોર્મ શોધીને આવ્યા છો? નવા શોધીને આવજો બેટા. હાલો, એક કી છે ગ્રાઉન્ડ. ઓકે, ચાલો, ગ્રાઉન્ડ લખી નાખ્યો. બીજું, જેણે ગ્રાઉન્ડ લખાવ્યું છે એ કાલ મને આનું રિસર્ચ કરીને આપશે, બરાબર? જેણે પણ ગ્રાઉન્ડ શબ્દ લખાવ્યો છે એ કાલ આનું પૂરેપૂરું રિસર્ચ કરીને આવજો. એમની નાવતાને કે વારો પડી જશે. દોઢ ડાયા થઈને જેણે લખાવ્યું છે ને, પૂરેપૂરી સ્ટડી કરીને આવજો. ચાલો, બીજું કાંઈ લખાવો યાર. હટ શબ્દ આપણે લખી લઈએ. HU, કૂતરાવાળું હટની વાત નથી થતી, HURTની વાત થાય છે, એ હટની વાત થાય છે. ચાલો, બીજું C વર્ડ.
આવી ગયો હોય તોય લખી નાખીએ આપણે સી વર્ડ, SEE, નોટ શી. આઈ સ્પીક સી. દેન પ્લે વાળું તો આવી ગયું યાર. સડનલી યાર, સડન થોડુંક ને કોઈ ક્રિયાપદ છે, સડન ક્રિયાપદ છે, એલા ક્રિયાપદ તો હરખા વાપરો. લુક પણ આવી ગયું છે, પ્રોવાઈડ પણ આવી ગયું છે, તો એ લખી નાખીએ આપણે પ્રોવાઈડ. ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. હવેથી હું આપીશ, હું જ તમને સામેથી આપીશ, કારણ કે તમે બધા આપેલા છે ને એવા જ મને આપો છો. પુટ ને ગીવ ને સ્લીપ ને થોટ ને લર્ન ને, હવેથી હું જ આપીશ. ચલો ફ્લો, FLOW, ફ્લો. ડન. આ તમારું હોમવર્ક. બાય ધ વે આજે મેં તમને 2 હોમવર્ક આપ્યા. નંબર 1, જો એજ્યુકેશન ન હોત તો શું થાત? એજ્યુકેશન હોત જ નહીં તો દેશની હાલત શું હોત, અથવા તો કેવી પરિસ્થિતિ હોત, એ વિચારો અને જવાબ લખો. બીજું, 5 ક્રિયાપદ આપ્યા છે, 5 ક્રિયાપદના બાકીના 4 ફોર્મ તમારે મને લખીને આપવાના છે. 5 ફોર્મ, 4 ફોર્મ તો ન થયા, એક ઓલરેડી લખેલું છે, એટલા માટે 5 ફોર્મ તમારે લખીને આવવાનું છે. ઠીક છે? ચાલો તો મળીએ નેક્સ્ટ સેશનમાં. આઈ હોપ કે તમે બધા હોમવર્ક કરીને આવશો. રિપોર્ટેડ સ્પીચના રૂલ્સ પણ થઈ જશે તૈયાર, કારણ કે તમે જે હોમવર્ક કરશો એ યુટ્યુબમાં હું લઈ જવાની છું. તો મસ્ત હોમવર્ક કરો. બાય, ટેક કેર એન્ડ સી સૂન.